આજે આપણે શીખીએ છીએ આધીનતાથી મહાનતા। આધીનતાથી મહાનતા તેના વિશે આપણે વચનો શીખવાના છે। હવે આપણે જોઈએ કે આધીનતાથી મહાનતા એમાં કેટલા બધા આપણે જોઈએ કે ઓ મહાનતા, એમ આપણને લાગે કે મહાન શબ્દો આવ્યો તો આપણને કદાચ એમ લાગે ઓ મોટા મોટા માણસો છે, જાણે કે એક્ટરો છે, કોઈ બીજા એવી રીતના મોટા બધા હોય જે પોલિટિક્સ એ બધા હોય, એ બધું આપણને એમ લાગે, કદાચ આપણા મનમાં એમ વિચાર આવે કે એ લોકો ખાલી મહાન કે, પણ તે આપણે બધું આજે શીખવાના છે કે આધીનતાથી મહાનતા, એ બધું તો ઠીક છે, એ બધા આપણા માઇન્ડમાં કદાચ વિચારો આવ્યા કે ઓ આ માણસ મહાન છે, આ વ્યક્તિ મહાન છે, પણ બધા કરતા આપણો પરમેશ્વર મહાન છે। હાલેલુયા, તે મહાન છે, તે સર્વશક્તિમાન છે, તે સામર્થ્ય પિતા છે, પ્રભુ યેસુ તે મહાન છે। આપણે તે બાબતો તે શીખવાના છે કે તેને પ્રભુ યેસુએ તે બધું બનાવેલું, પૃથ્વી બનાવેલી, બરાબર, જે પૃથ્વી સૃષ્ટિ બનાવેલી, તો એ પૃથ્વી સૃષ્ટિ ઉપર પણ તે આપણે જોઈએ છે કેટલું બધી સુંદર છે, પૃથ્વી પર સૃષ્ટિ ઉપર કેટલું બધી સુંદર સુંદર વસ્તુ બનાવેલી છે, ત્યારે તે સુંદર લાગે છે। તે બધી જે પૃથ્વી છે તે પણ એક આધીનતામાં રહી છે, કેમ કે પ્રભુ યેસુએ જ્યારે શબ્દ બોલ્યા, પૃથ્વી બનાવી, બધું આખી સૃષ્ટિને બનાવી, શબ્દ દ્વારા બનાવી અને કીધું કે આ વસ્તુ આ પ્રમાણે થયા રાખે। સૂર્યને કીધું કે તમે આ દિવસને રોશની માટે તે કર્યા રાખો, ચંદ્રને કીધું, તારાને કીધું, ફૂલો ફળો દરેક વસ્તુને પ્રભુએ બનાવી અને એક નિયમ ઠરાવ્યો કે તમારે આ બધું કરતું રહેવાનું છે। આપણે પૃથ્વી પર જોઈએ અમુક જગ્યાએ જોઈએ કે અમુક ટાઈમ જ વરસાદ પડે છે, અમુક જગ્યાએ આટલા દિવસ રાત હોય છે, આટલા દિવસ પ્રકાશ હોય છે, 5 કલાક બાબતો આપણે સાંભળવા મળે છે। આ હરેક સૃષ્ટિ પર બધું પ્રભુએ બનાવ્યું, તેને સુંદર કેમ કે તે પૃથ્વી જે સૃષ્ટિ બનાવી છે એ હરેક વસ્તુ પર પરમેશ્વરની આધીનતામાં છે, ત્યારે તે મહાન અને સુંદર દેખાય છે અને સુંદર આપણે બોલી શકીએ છીએ। હાલેલુયા, કેમ કે તે બધું એક નિયમ ઠરાવેલો છે, પરમેશ્વરે એક નિયમ ઠરાવેલો છે કે હરેક વસ્તુ હરેક વસ્તુ એના કામ બધા તે થયા રાખે। તે પોતાના કામ આધીનતામાં રહીને, ઓ મારું આ કામ છે, મારું આ કામ છે, મને જે નિયમ ઠરાવેલો છે એ મારે તે પ્રમાણે કામ કરતું રહેવાનું છે। હાલેલુયા, તે આધીનતામાં રહી અને પછી તે મહાનતા તરફ જાય છે। તો આપણે પ્રભુ યેસુનો ઇતિહાસ જોઈએ કે પ્રભુ યેસુ પણ જે મહાન બન્યા, મહાન કામ કર્યું પ્રભુનું, પણ આપણે જોઈએ કે પ્રભુ યેસુ તે મહાન છે, તો તેની પાછળ ઇતિહાસ આપણે જોઈએ કે પ્રભુ યેસુનો ઇતિહાસ પણ ગવાહી આપે છે। બાઇબલ આપણને ગવાહી આપે છે કે પ્રભુ યેસુ પણ એના પિતાની તે આધીનતામાં રહી અને પછી તે મહાનતા તરફ ગયા છે, અને મહાન અત્યારે આપણે તે બોલી શકીએ છીએ। કેમ કે પ્રભુ યેસુ પણ તે પિતાની આધીનતામાં રહેલા છે। હાલેલુયા, તે આધીનતામાં રહી અને પછી તે મહાન બનેલા છે। તો આધીનતા જે છે વસ્તુ છે, જે આધીનતા તે સ્વભાવ છે, તે ફળ છે આધીનતાનું, તે હરેકના જીવનોમાં તે બહુ જરૂરી હોય છે। આપણી સેવકાઈમાં જરૂરી હોય છે, આપણા પરિવાર જીવનોમાં તે જરૂરી હોય છે, આપણા ગામમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં આપણે જોઈએ તો આધીનતા બહુ જરૂરી છે। જો આધીનતા ના હોય તો ત્યાં શેતાનના રસ્તા ખુલ્લા થઈ જાય છે, અને પછી તે શેતાનતા કાર્ય કરે છે। એટલે આધીનતા જે છે તે બહુ જરૂરી તે આપણા જીવનોમાં છે। આપણે વચનો વાંચીએ તે આધીનતાનો, જે પ્રભુ યેસુનો ઇતિહાસનો આપણે જે આધીનતા રહેલા તે આપણે વચનોમાં જઈએ। 1 કોરિન્થી 15મો અધ્યાય અને 27 ને 28મું વચન આપણે વાંચીએ।
1 કોરિન્થી 15:27 28 પ્લીઝ. કેમ કે ઈશ્વરે બધાને તેમના પગ નીચે આધીન કર્યા, પણ જ્યારે તેમણે કહ્યું કે બધાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેમને આધીન કરવામાં આવશે, ત્યારે જેમણે સર્વને તેમને આધીન કર્યા છે એમને દીકરો પોતે પણ આધીન થશે, જેથી ઈશ્વર સર્વોપરી થાય. હાલેલુયા, આમેન. અહીંયા વચન આપણને કહે છે કે પરમેશ્વર પિતાવે હરેક વસ્તુ, હરેક અધિકાર તે પ્રભુ યેશુને આધીનતામાં કરી દીધું. પ્રભુ યેશુને આપી દીધું ને પરમેશ્વર તે અલગ થઈ ગયા. પિતા તે અલગ રહ્યા. કેમ? અહીંયા કહે છે કે દીકરો પોતે પણ આધીન થશે, જેથી ઈશ્વર સર્વોપરી થાય. દીકરો પણ પ્રભુ યેશુ પણ આધીન થાય. શું કામ? તો કે પરમેશ્વર પિતાની મહિમા થાય, એના પિતાની ઈચ્છા પૂર્ણ થાય, એટલા માટે તે પણ દીકરો પણ આધીન થઈ જાય. કોની? તો કે પિતાની. અને પિતાવે હરેક વસ્તુનો હરેક અધિકાર તે પ્રભુ યેશુને દીકરાને સોંપી દીધેલું છે. પ્રભુ યેશુને સોંપી દીધું અને દીકરો પિતાની આધીનતામાં રહે અને મહાન બની શકે, મહાન થઈ શકે. અને પિતાનો જે ઈશ્વર પિતાનો તેનો જે કાર્ય કરી શકાય, તેનું નામ, તેની મહિમા મળે. આપણે પણ એકબીજાને આધીનતામાં રહે તો કોની મહિમા થાય છે? આપણા પ્રભુ યેશુની મહિમા થાય છે. હાલેલુયા. કેમ કે પ્રભુ યેશુ પણ પિતાની આધીનતામાં રહી અને કાર્ય કર્યું, જીવન જીવું. પ્રભુ યેશુએ પણ તે આધીનતામાં રહીને તે પ્રમાણે તે પ્રભુ યેશુએ કરેલું. તો આપણે પણ આવી જ રીતના તે આધીનતામાં રહી અને આપણા પિતા પરમેશ્વરનું નામને ઊંચું કરવાનું છે, પ્રભુના નામને મહાન કરવાનું છે. આપણા જીવનો દ્વારા તેની મહિમા થાય. તો આપણે આવી રીતના કરશું, આધીનતામાં રહીને, ત્યારે પ્રભુ આપણને પણ ઓટોમેટિક તે મહાનતા તરફ લઈ જશે. ઓટોમેટિક આપણને પણ તે ઉપયોગ પાત્ર બનાવીને આગળ ને આગળ લઈ જશે. પણ એની પહેલા આપણે કેમાં જવાનું છે? આધીનતામાં એ પ્રમાણે આપણે રહેવાનું છે. આપણે કે એ પ્રમાણે આપણે રહી અને પછી આપણે આગળ વધીએ. તો આ છે આધીનતા. પ્રભુ યેશુ પણ આધીન બન્યા. અને મહાનતાનું મેં કીધું કે મહાનતા, તે આપણે મહાન નો શબ્દ સાંભળીએ તો બધા એક્ટરો બીજા મોટા આપણને લાગે એવું, ને પૃથ્વીનું પણ લાગે, પણ પૃથ્વી પર સૃષ્ટિ પર તે પરમેશ્વરની આધીનતામાં રહી અને કાર્ય કરે છે. અને પરમેશ્વરની તે મહિમા થાય છે. કેમ? કે પરમેશ્વરે તે હરેક નિયમ ઠરાવેલા છે, તે નિયમ પાડનાર છે. આપણે બધા પણ પ્રભુ યેશુના તે વચનો તે પાડનાર છે. હાલેલુયા. પૃથ્વી પર તે સૃષ્ટિ આખી તે પરમેશ્વરના નિયમને પાલન કરે છે, આજ્ઞાનું પાલન કરતી. આપણે વચન વાંચીએ ગીત શાસ્ત્ર 119 નું 89 ને 91 પ્લીઝ. ગીત શાસ્ત્ર 119 નું 89 અને 91 વચન કે જે આ પૃથ્વીને, આ સૃષ્ટિને પ્રભુએ સ્થિર કરી, બધું નિયમો આપ્યા, તે પણ શું તે પાલનમાં છે? આપણે તે વચનો દ્વારા જોઈએ. ગીત શાસ્ત્ર 119 નું 89 અને 91. હે યહોવા, તારું વચન આકાશમાં સદા સ્થિર છે. 90 પર પેઢી દર પેઢી તારું વિશ્વાસપણું કાયમ રહે છે. તે પૃથ્વીને સ્થાપિત છે અને તે નિભી રહે છે. આજ સુધી તેઓ તારા ન્યાય વસન પ્રમાણે નિભી રહેલી છે, કેમ કે તેઓ સર્વ તારા સેવકો છે. હાલેલુયા. પ્રભુનો આપણે વચનોમાં જોયું કે પૃથ્વી સૃષ્ટિ બનાવેલી પ્રભુએ, તે દર પેઢી તમારું વિશ્વાસપણું કાયમ રહે છે. અમે પૃથ્વીને સ્વાધીન છે અને તે નિભી રહે છે. નિભી મતલબ તે પાલન કરે છે, નિભાવી રાખે છે, વિરોધ નથી કરતી, પણ શું કરે છે?
નિભે, આપણે ગુજરાતીમાં નિભી રહે, નિભાવી રહે છે, જે પાલન છે, આજ્ઞા પાલન છે તે છે નિભાવી રહી છે. મતલબ તે આધીનતામાં રહી ને બધું તે નિભાવે છે. આ પૃથ્વી સૃષ્ટિ બનાવી પરમેશ્વરે, તે બધું આ નિયમો ઠરાવેલા આવી રીતના તે નિભાવી રહી છે અને પછી તે આગળ વધે છે. અને સૃષ્ટિ એટલા માટે આપણે કહીએ છીએ સૃષ્ટિ આ બનાવેલી છે તે કેટલી સુંદર છે. આ સૃષ્ટિ ઉપર જે વસ્તુ બનાવેલી છે તે કેટલું બધું સુંદર છે. જો તે આજ્ઞા પાલન ન કરે તો પછી બધી પૃથ્વી પર સૃષ્ટિ પર બધી ઉથલ પાથલ થઈ જાય. પણ તે પણ નિયમનું પાલન કરે છે, તે આધીનતામાં રહી અને બધું કાર્ય કરે છે. તો આપણે પણ તેવી જ રીતના આધીનતામાં રહી અને હરેક કામ કરવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે આધીનતા નો અર્થ આપણે સમજીએ કે આધીનતાની મહાનતા, આપણે મહાનતાનું થોડું આધીનતાનું વધારે થોડુંક એનો મતલબ વધારે કદાચ ખબર ના હોય, કદાચ બધાને ખબર જ હશે પણ આપણે થોડુંક વધારે એને શીખીએ. આધીનતા એટલે શું, એનો મતલબ શું થાય? આધીનતા એટલે કે આપણે કોઈને સમર્પણ કરવું, સંપૂર્ણ રીતે સમર્પણ કરવું, એને કહેવાય છે આધીનતા. જેને આપણે સમર્પણ કરી દીધું, એની ઈચ્છાઓને પૂર્ણ કરવી, એ છે આધીનતા. એની ઈચ્છાઓને પૂર્ણ કરે, આપણી ઈચ્છાઓને મારીને એની ઈચ્છાઓને પૂર્ણ કરવું, એનો મતલબ થાય છે આધીનતા. હાલેલુયા. એટલે સંપૂર્ણ રીતે સમર્પણ કરવું. આ પૃથ્વીનું આપણે જોયું તો તે શું થોડાક વસ્તુમાં નિયમ પાડે ને થોડાક વસ્તુમાં પાડતું નથી, એવું છે? ઋતુ પ્રમાણે વરસાદ બધું આવ્યા રાખે, ઋતુ પ્રમાણે બધું થયા રાખે છે ને, તો તે નિયમ પ્રમાણે બધું થાય છે. નિયમ પ્રમાણે તે સંપૂર્ણ રીતે તે આધીન છે. પરમેશ્વર પ્રભુ યેસુનો પણ આપણે જોયું, તે સંપૂર્ણ રીતે પિતાને આધીનતામાં રહી ગયા હતા. આધીનતામાં રહી અને તે મહાન કાર્ય કર્યું આધીનતામાં રહીને. એટલે આધીનતાનો મતલબ થાય છે સમર્પણ. આપણી ભાષામાં કહીએ તો બીજાની ઈચ્છાઓને પૂર્ણ કરવી, સંપૂર્ણ રીતે સમર્પણ થઈ જવું, એની ઈચ્છાઓને પૂર્ણ, એનો મતલબ થાય છે આધીનતા. આપણે આધીનતાના થોડાક વચનો આપણે જોઈએ કે આધીનતા પ્રભુએ આપણને બાઇબલમાં અલગ અલગ પ્રકારનો આધીનતામાં આપણને બાઇબલ શીખવે છે. રોમનનો અધ્યાય આપણે 13મો અધ્યાય જો વાંચીએ તેમાં અલગ અલગ પ્રકારનું આધીનતા આપણને બાઇબલ શીખવે છે. રોમનનો 13નો અધ્યાય અને 5મું એક વચન આપણે તે વાંચીએ, અને જો રોમન 13નું જ્યારે આપણે આખું વાંચીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારના આપણને આધીનતામાં રહેવાનું પરમેશ્વર આપણને કહે છે, તે રોમન 13માં આપણને શીખવે છે. 5મું વચન આપણે વાંચીએ. પરંતુ દરેક બુદ્ધિની ખાતર પણ તમારે તેની આધીન રહેવું જોઈએ. હાલેલુયા, પ્રભુનો ધન્યવાદ. કેવી રીતના? ડરથી નહીં, ક્રોધથી નહીં, પ્રેરક બુદ્ધિથી આપણે આધીનતામાં રહેવું જોઈએ. પરમેશ્વર આપણે જોઈએ કે આપણે પ્રભુ યેસુને આપણે વિચાર કરીએ, બરાબર? ઓ પ્રભુ યેસુને હું આધીનતામાં છે. પ્રભુ યેસુને કોઈ કેવા દ્રષ્ટિથી, કેવા વિચારથી હું આધીનતામાં છે, કેવા વિચાર આપણે કરીને આધીનતામાં છે. શું હું આ કામ નહીં કરી, ઓ આ પાલન નહીં, મને પ્રભુ મારી નાખશે, પ્રભુ મને આ ક્રોધ કરશે, એવી આધીનતા નહીં. એ પ્રમાણેની આધીનતા નહીં ટકે, એ પ્રમાણનું નહીં, પણ સંપૂર્ણ રીતે આપણા હૃદયની ગહેરાઈથી આપણે આધીનતામાં પ્રભુને સમર્પણ થવાનું છે કે હા, આ મારો પરમેશ્વર મહાન છે, મારા માટે બલિદાન થઈ ગયા, મારા માટે લહુ બહાવ્યું અને મારા માટે એને જાન આપી દીધી. કોઈ જાન નહીં આપે, મારો કોઈ પણ મા બાપ કોઈ પણ નહીં, પણ મારા પરમેશ્વરે જાન આપી દીધી અને મને જીવન આપેલું છે. તો મારે પરમેશ્વરની ઈચ્છાઓને પૂર્ણ કરવાની છે. એને હું સંપૂર્ણ રીતે આધીનતા, ખાલી ક્રોધથી, ડરથી નહીં, પ્રેમથી, આપણા હૃદયની ગહેરાઈથી તે પ્રેમ નીકળવો જોઈએ, તે આધીનતા નીકળવી જોઈએ. ત્યારે તે આધીનતા તે એન્ડ સુધી ટકી રહેશે. જો ડરમાં રહેશું, કોઈ પણ વ્યક્તિને આપણે ડરમાં આધીનતામાં રહેશું, એ નહીં ટકે, એ નહીં ટકે. પણ આપણા હૃદયની ગહેરાઈથી
આપણે તે વ્યક્તિની આધીનતામાં રહેશું ત્યારે તે એને સુધી ટકી રહેશે અને આધીનતા પછી આપણને ક્યાં લઈ જશે? મહાનતા તરફ લઈ જશે. એ જ આધીનતા આપણને આગળ તે લઈ જશે. તો પ્રભુનો ધન્યવાદ. આવી રીતના તે અલગ અલગ વ્યક્તિની આધીનતામાં રહેવાનું હોય છે. આપણે જોઈએ કે જે પત્ની જે છે એને પણ પતિની આધીનતામાં રહેવાનું હોય છે. આત્મિક જોઈએ આપણે પ્રિચલ આત્મિક, એમ નહીં કે જોર જુલુમ કરે ને એકદમ ઓલું કરે, એની નહીં કે પત્ની તો પગની જૂતી છે એ પ્રમાણની નથી આધીનતા. અહીંયા આધીનતાની વાત છે આત્મિક આધીનતાની વાત થાય છે. પત્નીને પણ એક પતિની આધીનતામાં રહેવાનું હોય છે. જો છોકરા હોય છે એને છોકરાઓનું આપણને બાઇબલ શીખવે છે. છોકરાઓને હરેક માતા પિતાની આધીનતામાં રહેવાનું હોય છે. પછી કઈ પણ આપણે કામે જતા હોય ત્યાં બોસ હોય, મેનેજર હોય, કોઈ ટીમ લીડર હોય, એની પણ આપણે લાઈન ઉપર કામ કરતા હોય તો લીડર શું કહેવાય, ટીમ લીડર જે કામ આપણને કહે એનું આપણે માનવું પડે છે કે નહીં? માનવું પડે. તો એ છે આપણી આધીનતા. મતલબ જો બોસ હોય, ટીમ લીડર હોય, કોઈ પણ પ્રકારનું અલગ જગ્યાએ હોઈ શકે. આપણા તે ઉપર અગવા, આપણા ચર્ચના અગવા હોય તે અલગ તે પ્રમાણે આપણે આધીનતામાં રહેવાનું છે. હરેક જગ્યાએ પ્રભુ આપણને બાઇબલ તે શીખવે છે. કોઈ પણ વ્યક્તિ હોય, એવું નહીં કે પુરુષ છે તો પુરુષની જ ખાલી, અને એ જગ્યાએ સ્ત્રી હોય તો સ્ત્રીને તો તું જ નહીં. પરમેશ્વરનું વચન કહે છે કે પુરુષ અને સ્ત્રી બંને પ્રભુની નજરમાં તે સરખા છે. હાલેલુયા. તો આપણી દ્રષ્ટિ પણ, આપણા વિચારો પણ, આપણો વ્યવહારો, આપણા નિર્ણયો તે પ્રમાણના, કેમ કે આપણી અંદર તે પરમેશ્વરની પહેરી લીધેલા છે. તો આપણે જે જૂના વિચારોમાંથી હવે બહાર નીકળી ગયા છે અને નવા વિચારોમાં છે, તો તે આપણે અલગ પ્રકારમાં અલગ વ્યક્તિની આધીનતામાં આપણે રહેવાનું હોય છે. તે પ્રભુ આપણને શીખાવે છે. બાઇબલ આપણને તે કહે છે કે આપણે અલગ તે પ્રકારનું આધીનતામાં રહેવાનું. કેમ કે જે આધીનતામાં નહીં રહેશું ત્યાં પછી ગડબડ થશે. બાળકોને, પરિવારને, ત્યાં પરિવાર આપણે જોઈએ કે ફેમિલી હોય, ફેમિલીના મેન માણસ હોય, એને આપણે આધીનતામાં રહેવું પડે. જો ત્યાં પછી ન રહીએ ત્યાં પછી ભેદભાવ ઉપડે, કચકચ ઉપડે, ઝઘડા ઉપડે, પછી તે પરિવાર સ્થિર નહીં રહી. કલીસિયામાં આવો જોઈએ. કલીસિયામાં તે એકબીજાની આધીનતામાં આપણે નહીં રહેશું ત્યાં કચકચ ઉપડશે, ત્યાં પછી ફૂટો પડે છે. તો એ બધી બાબતો આપણે ધ્યાન રાખવાની છે કે આપણે એ પ્રમાણે નહીં, પણ આપણે સંપૂર્ણ રીતે આધીનતામાં રહી ને આગળ વધીએ બધા સાથે મળી અને મહાન તરફ. ત્યારે જે એ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે આપણા પિતાનું પણ નામ રોશન થાય છે, પ્રભુને પણ મહિમા થાય છે. અને કલીસિયા પણ દિવસે ને દિવસે તે વૃદ્ધિ પામતી જાય છે, આગળ વધતી જાય છે અને મહાનતા તરફ તે વધતી જાય છે. હાલેલુયા. તો આપણે બીજું વચન જોઈએ. આપણે લુક 4:7 અને 8 વચન આપણે જોઈએ કે જે આધીનતા, આ બધી વાતો આપણે કરી આધીનતામાં. તો બધી આધીનતામાં રહે એક વ્યક્તિને તે પ્રોબ્લેમ થાય છે, એ છે શેતાન. એ શેતાન કોઈ વ્યક્તિની આધીનતામાં રહેવા નહીં દે. કેમ કે શેતાન પણ પ્રભુ યેશુની આધીનતામાં ન રહ્યો. આપણને ખબર છે કે પ્રભુ યેશુ એને સ્વર્ગદૂત બનાવેલો, તે વર્શિપર હતો, બધું એની અંદર તે ઘમંડ આવ્યો. આધીન ન રહે પછી ઘમંડ આવે ને પછી એને ફેંકી દીધો. એ ખુદ પણ આધીનતામાં ના રહ્યો અને એને ફેંકી દેવામાં આવ્યો. એટલે આપણે જ્યારે વચનમાં આવી રીતના આધીનતામાં આપણે આગળ પગલું ભરીએ, મારે આધીનતામાં આને વ્યક્તિની આધીનતામાં રહેવાનું છે, આ આજ્ઞા પાલન કરવાનું, આ વચનની આધીનતામાં મારે, ત્યારે શેતાન તે પ્રોબ્લેમ કરશે, ત્યારે તે રૂકાવટો કરશે, ત્યારે તે આપણને નુકસાન પહોંચાડશે. એને ચર્ચમાં જાઓ, દસમા આપો, વર્શિપ કરો, બીજું બધું કામ કરો, ઓકે ભલે કરો, બધું કર્યા, એને ફરક નહીં પડે. જ્યારે આધીનતાની વસ્તુ આવે, આધીનતાના કઈ નિર્ણયો કરીએ, આ કઈક આજ્ઞા પાલનનું, ત્યારે એને પ્રોબ્લેમ થાય છે.
ત્યારે તે રૂકાવટો કરે છે, ત્યારે તે કઈ નહીં કઈ તે પકડે અને પ્રોબ્લેમ કરે. તે આપણે વચનો વાંચીએ. લુકનો 4:7 અને 8 પ્લીઝ. સુવાર્તા 4:7 અને 8. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું ને એકલા તેની જ સેવા કરવી. હાલેલુયા. હાલેલુયા. અહીંયા પ્રભુ યેશુની વાત થાય છે, બરાબર. પ્રભુ યેશુને પણ શૈતાનવે કીધું બધી વસ્તુ હું તને આપી દઉં. શું? ભરમાવે બધી વસ્તુ હું તને આપી દેમ, તું મને ઝૂકીને નમન કર. ઝૂકીને મતલબ પ્રણામ કરીને ઝૂકીને, એનો મતલબ શું થાય છે? આધીનતા. તું મારી અંદરમાં આવી જા, મારી આધીનતામાં આવી જા, હું તને બધું આપું. પણ પરમેશ્વર તે પ્રમાણે કર્યું પ્રભુ યેશુએ નહીં. તે લાલચમાં ગયા નહીં, તે શૈતાનને હરાવી દીધું. હાલેલુયા. એવી જ રીતના, કેમ કે શૈતાનને પ્રોબ્લેમ થાય છે જ્યારે તમે કે હું કોઈ પણ વ્યક્તિ આધીનતા તરફ આપણે વધીએ છે, કેમ કે એ અંધકારની તાકાતને ખબર છે. જો આ વચન પાડનાર બની જશે, આધીનતાનું પાડનાર બની જશે, એ તો આગળ વધતી જશે, એ તો એના પરિવારને બચાવી લેશે, એ તો તે એના જીવનમાં પ્રભુની યોજના છે તે પૂર્ણ થઈ જશે. એ રૂકાવટો કરે છે. પ્રભુ યેશુની પણ રૂકાવટો કરી તો આપણે શું? આપણને પણ કેટલું બધું કરે. પણ જેમાં પ્રભુ યેશુએ એને હરાવી દીધો, એવી જ રીતના આપણે પણ એને હરાવી દેવાનો છે અને આપણે તે આધીનતામાં થઈને આગળ વધવાનું છે. પ્રભુ યેશુએ કીધું કે આ બધું તો આપણે જોઈએ કે આ બધી વસ્તુ તો પ્રભુ યેશુને આધીન હતું, પ્રભુ યેશુને આધીન. પણ ત્યાં શૈતાન તો પણ ભરમાવે. જો તું મને ઝૂકીને પ્રણામ કર, તને બધું આપી દેમ કે, હું બધું તને આપી દેમ કે, આમ બોલે. શૈતાન અલગ અલગ વિચારો નાખે, અલગ અલગ વાતો, અલગ વ્યક્તિ દ્વારા વિચારોને ભરમાવે કે આનવને તે પાપમાં નાખી દે. આ આજ્ઞા પાલન ના કરે, આધીનતામાં ના રહે, એટલા માટે આવું તે ભરમાવે. આજ્ઞા પાલન જો થશે તો તે આ દીકરી કે દીકરો તે આગળ વધી જશે. તો જેમ પ્રભુ યેશુએ હરાવ્યા એવી જ રીતના આપણે પણ હરાવવાનું છે. આપણે બીજું એક વચન જોઈએ, રાણી એસ્તરનો 2 અધ્યાય અને 20મો અધ્યાય. રાણી એસ્તર જે છે એ પણ એક આધીનતામાં રહીને એના લોકોને બચાવ્યા, એ આપણે જોઈએ. 2 અધ્યાય અને 20મું વચન પ્લીઝ. એસ્તર 20. મોર્દેખાઈના પ્રમાણે હજુ સુધી એસ્તરે પોતાની જાત તથા ગોત્ર વિશે ખબર પડવા દીધી ન હતી. એસ્તરે મોર્દેખાઈની ઘેર રહેતી હતી. હાલેલુયા. ત્યારે જેમ હાલ પણ તે પાડતી હતી. પ્રભુનો ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. અહીંયા વાત આવે છે એસ્તર રાણીને. એસ્તર રાણીની વાત આવે છે. અહીંયા કહે છે કે જ્યારે એસ્તર રાણી બની ગઈ હતી, બરાબર. રાણી બની ગઈ હતી તો પણ તે એની વાતને તે છુપાવે છે. એની વાતને છુપાવે છે કે યહૂદી છે. એ કોને કીધું તું? એનો ભાઈ મોદરખા તો એનો ભાઈ, બરાબર. એનો ભાઈ જ્યારે એ રાણી ન બની હતી ત્યારે નોર્મલ હતી. આ જે મોદરખા છે એ એસ્તર રાણીનો કોણ હતો? છછેરો ભાઈ હતો, બરાબર. એનો ભાઈ હતો ત્યારે એનું પાલન પોષણ એસ્તર રાણીનું એના ભાઈએ કરેલું હતું, એના મા બાપે નહીં. તો એના ભાઈએ એનું પાલન પોષણ કર્યું હતું અને નાનેથી એને જે એનો ભાઈ શીખવતો હતો, આમ કરવાનું, અહીંયા નહીં કરવાનું, આમ જે બાબતો કહેતો હતો એ શીખતી હતી ને એની આધીનતામાં એ રહેતી હતી. ક્યારે? રાણી બની નથી એની પહેલાની વાત, બરાબર. ત્યારે તે આધીનતામાં રહી. હવે અહીંયા વાત આવે છે રાણી બની ગઈ છે ત્યારે પણ વાત આવે છે. તો ત્યારે કે એની યહૂદી, અત્યારે એના ભાઈએ કીધું હતું કે આપણે યહૂદીઓ છે તો તે અત્યારે કહેવાનું નથી, એ સમય રાઈટ નથી, કેમ કે એને રાણી બનવામાં તે રૂકાવટો હતી એટલા માટે. તો એ રાણી બની ગઈ. હવે અહીંયા રાણી બની ગઈ
પછી ત્યાં પ્રોબ્લેમો થાય છે, યહૂદીને બચાવવાના છે. હવે એ સમયે રાણીને કહે છે એ સમયે ત્યારે તો એ સમયે આપણે વિચાર કરો, એ તો હવે રાણી બની ગઈ. હવે તે નોર્મલ વ્યક્તિ નથી, નોર્મલ લેડીઝ નથી ત્યાં. હવે તો તે મોટી રાણી બની ગઈ છે ને, રાજાની રાણી છે. તો પછી હવે તે મોદરખાઈનો ભાઈ એક નોર્મલ વ્યક્તિની વાત માનવાની, એની આધીનતામાં રહેવાની શું જરૂર છે? પણ તે પાલન કરે છે જેમ પહેલેથી કરતી હતી એમ નહીં કે હવે હું રાણી બની ગઈ છે, મને આ પદવી મળી ગઈ છે, હું ઊંચાઈ ઉપર ચડી ગઈ છે કે ચડી ગયો છે, હવે હું આધીનતામાં નહીં રહું. જે મને પાલન પોષણ કર્યું છે, મને બધું શીખાવ્યું છે, મને આગળ વધે, એને હું ભૂલી જાઉં અને એની આધીનતામાં ના રહું. અહીંયા આપણે શીખીએ છીએ રાણી એસ્તરનો કે એ નાની હતી ત્યારથી એના ભાઈની તે આધીનતામાં હતી, અને અહીંયા પણ રાણી બની ગઈ ત્યારે પણ તે આધીનતામાં રહી છે. આધીનતામાં રહી અને પછી જે બધા યહૂદીઓ લોકો હતા ત્યારે તે બધા મળીને સાથે 3 દિવસની ફાસ્ટિંગો સાથે, પ્રાર્થના સાથે તે બધા જ લોકોને તે બચાવી લે છે. હાલેલુયા. તો કેવી રીતના તેને બચાવ્યું? એક આધીનતામાં રહીને. તે ત્યાં એનો ભાઈ ન હતો. આપણે ત્યાં શીખવાની બાબત છે, તે શીખવાની બાબત છે કે ત્યાં તેનો ભાઈ ન હતો, એને રોકટોક કરવા વાળું ન હતો, એનો ભાઈ તેની સામે પણ ના હતો, ત્યારે પણ એ વસ્તુની આધીનતામાં રહી છે. ત્યારે પણ તે આધીનતામાં રહી છે કે મારા ભાઈએ મને શીખાવેલું તે પ્રમાણે મારા લોકોને મારે બચાવવાના છે, મારા લોકો તે યહૂદીને મારે બચાવવાના છે. તે માટે તે સાથે મળી અને પ્રાર્થના કરે, ફાસ્ટિંગ કરે અને મળી અને તેના લોકોને બચાવી લે છે. તો પ્રભુનો ધન્યવાદ કે આ એસ્તર રાણી હતી, એને એક રાણીને પદવી મળી જાય તો પણ તે આધીનતા ભૂલતી નથી. આધીનતામાં રહી અને મહાન કામ કરી શક્યું. તે બધા લોકોને બચાવ્યા, તે એક મહાન કામ કર્યું ને. તો આપણે પણ આવી જ રીતના આધીનતામાં રહે ત્યારે પ્રભુ આપણને તે મહાન કામ તરફ તે લઈ જાય છે, મહાન કાર્ય કરાવે છે, આપણને તે પ્રમાણે ઉપયોગ પાત્ર બનાવે. આ આધીનતા જે વસ્તુ છે તે આ આધીનતા તે સ્વભાવ છે, તે ફળ છે, તે ઉપરથી આપણને નહીં ઓલું કરે, ઉપર નહીં, આ અંદરથી બદલાણ કરશે, અંદરથી બદલાવાનું છે. આપણે કીધું ને પ્રભુ યેસુને આપણે એના ડરમાં ખાલી આધીનતામાં રહેવાનું નહીં, અંદરની ગહેરાઈથી તે આધીનતા હોવી જોઈએ, અંદરથી ગહેરાઈથી તે પ્રેમથી આધીનતા હોવી જોઈએ. એ પ્રમાણે કેમ કે આધીનતા એ આ વસ્તુ, તે આ ફળ તે આપણને અંદરથી બદલાવે છે, ઉપરથી નહીં. ઉપર તો બધું સારું બોલીએ, સારું કરીએ, સારું પહેરીએ, સારું બધું જ કરીએ, પણ અંદરથી આ આધીનતા જે છે તે અંદરથી બદલાવે છે, અને આ આધીનતા અંદરથી બદલાવે અને આપણને મહાન વ્યક્તિ બનાવે છે, મહાન કામ કરાવે છે, ને આપણા પરમેશ્વરનું તેનું જે કાર્ય કરાવે છે. અને એ જ પ્રમાણે આપણે જે આ આધીનતામાં રહેશું તો આ કલીસિયા પણ પ્રભુ યેસુના નામથી તે મહાનતા બની જશે અને પ્રભુનું નામ રોશન કરશું. હાલેલુયા. આપણે બીજું વચન જોઈએ, હિબ્રુ 13:17 વચન પ્લીઝ. આપણે એકબીજાની આધીનતામાં રહેવાનું છે, હરેકને એકબીજાની આધીનતામાં આપણે રહેવાનું આપણને બાઇબલ કહે છે. હિબ્રુ 13:17 પ્લીઝ. હિબ્રુના પત્ર 13:17 વચન. તમે તમારા આગેવાનોને આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓને પીઠે તેઓ તમારા આત્માઓને શોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ઘર લાભ થશે. પ્રભુનો ધન્યવાદ કે અહીંયા પણ વચન આપણને કહે છે કે આપણા આગેવાનો હોય એ બધાને પણ આપણે તેને આધીનતામાં રહી અને આપણે આગળ વધવાનું છે. કોઈ પણ હોઈ શકે, ચર્ચના લીડરો હોઈ શકે, ચર્ચના પાસ્ટર હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. આપણે હરેક આત્મિક બાબતો શીખીએ, આત્મિક તે હરેક જગ્યાએ અલગ અલગ વ્યક્તિ હોઈ શકે, તો હરેકની આપણે
એકબીજાને આધીનતામાં રહી અને આપણે આગળ વધવાનું છે. અહીંયા આ કહે છે વચન કે આગેવાનોને આધીન, જે આપણને પહેલેથી શીખાયું. આપણે એસ્તર રાણીનું જોયું ને કે પહેલેથી એનો ભાઈ એને પહેલેથી શીખાયું અને પછી તે રાણી બની, તો એને ભૂલી નથી જતી, એનો આજ્ઞાનું પાલન નથી કરે. એવું નથી કે એનો હવે તે રાણી બની ગઈ અને પછી તે બધું ભૂલી ગઈ, નહીં. તે વસ્તુ તે યાદ રાખે છે. ભલે ગમે એટલી પદવી આવી જાય, ગમે એટલા આગળ વધી જાય, પણ તે આપણે યાદ રાખવાનું છે કે મારા માટે પણ કોકવે ફાસ્ટિંગો કરી છે, મારા માટે પણ કોકવે પ્રાર્થના કરી છે, મારા માટે પણ એ ખુદ પાછળ રહીને મને ધક્કો માર્યો છે અને હું આગળ વધી શકી છે. હાલેલુયા! એ આપણે યાદ રાખવાનું છે અને પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. એ છે આધીનતા. એવી જ રીતના આપણે આગેવાનોની પણ આવી રીતના આપણે આગેવાનોની પણ આધીનતામાં રહી અને આપણે આગળ વધવાનું છે. કેમ કે આપણે આપણી ઈચ્છા પૂરી કરવા વાળા નથી, આપણે પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવા વાળા છે. હાલેલુયા! તો આધીનતા આપણે શીખવું કે એની ઈચ્છાઓ પૂરી કરવી, આપણે પરમેશ્વરની ઈચ્છાઓ પૂરી કરવા વાળા છે. બીજું આપણે વચન જોઈએ, એફેસિયન 5:21 વચન. એ પ્રભુ યેસુનો ભય રાખીને આપણે એકબીજાને આધીનતામાં રહેવાનું છે. એફેસિયન 5:21 વચન પ્લીઝ. ખ્રિસ્તનો ભય રાખીને એકબીજાને આધીન રહો. આમેન. શું કહે છે? ખ્રિસ્તનો, પ્રભુ યેસુનો, ખ્રિસ્તનો ભય રાખીને તમે આગળ વધો. આગળ મતલબ એકબીજાને આધીનતામાં રહેવું. હાલેલુયા! એમ નહીં કે ઓ બધા મારી આધીનતામાં રહે, હું કોઈને આધીનતામાં નહીં રહે, એમ બાઇબલ આપણને નથી શીખવતું. અહીંયાનું પાછળનું આ એફેસિયન 5:21 વચન વાંચ્યું, એના પાછળના હસબન્ડ વાઇફ ના પણ વચનો છે. ને વચન કહે છે એકબીજાની આધીનતામાં રહેવાનું છે. પતિએ પણ અમુક બાબતોમાં સમજવું પડે, પત્નીએ પણ હસબન્ડની તે આધીનતામાં રહેવાનું છે. આપણે આગળ કીધું, બાળકોએ માતા પિતાને, વિશ્વાસીઓએ લીડરોએ, જે અગવા છે એને પરમેશ્વરની મંડળી સાથે મળીને આપણા પરમેશ્વરની આધીનતામાં રહેવાનું છે. હાલેલુયા! એકબીજાની આધીનતામાં રહેવાનું છે. કેમ કે પ્રભુ યેસુ પણ આધીનતામાં, પિતાની આધીનતામાં રહી અને તે મહાન કામ કર્યું. તો એવી જ રીતના આપણે પણ તે આધીનતામાં રહી અને તે આગળ વધવાનું છે. આપણે બીજું જોઈએ વચન કે આધીનતાનો કાળ વૃત્તા 25મો અધ્યાય અને 6ઠું વચન. પહેલો કાળ વૃત્તા 25:6 વચન, કે ત્યાં આપણે શીખીએ કે પ્રભુએ એના લોકોને, દીકરાઓને એક સેવા કામ આપ્યું હતું. સેવા કામ એ શું? આધીનતામાં રહીને સેવા પૂર્ણ કરી. તો આપણે તે વચનો દ્વારા તે જોઈએ કે એ બધા દીકરાઓ એકબીજાની આધીનતામાં રહી અને સેવા કરે છે. પહેલો કાળ 25:6. તેઓ સર્વ દેવના મંદિરમાં જાજો સિતારા તથા વીણાઓ કરીને યહોવાની સેવા કરશે. તેઓ પોતાના બાપના હાથ નીચે હતા. આસાફ, યદુથના તથા હેમાના પોતે તો રાજાના હાથ તળે હતા. હાલેલુયા! હવે અહીંયા 3 માણસોનું નામ બોલે છે. કોણ? આસાફ, યદુથુન અને હેમાન. આ ત્રણેયના પુત્રો, એના દીકરાઓ એ બધી સેવા કરે છે. અને સેવાનું નામ દીધું આગળ બધું કે જાણજો, સિતારો, વીણાઓ બધી વગાડ. આ બધા પ્રભુના ભવનમાં પ્રભુનું સેવા કરતા હતા, પ્રભુનું કામ કરતા હતા. બરાબર? હવે એ બધા આ ત્રણેયના દીકરાઓ સેવા કરતા હતા. હવે એ દીકરા જે છે એ બધા એના પિતાની આધીનતામાં હતા અને પિતા જે છે એ રાજાની આધીનતામાં, અને રાજા જે છે એ પરમેશ્વરની આધીનતામાં હતો. હાલેલુયા! આ બધું શીખવું કા? તે દાઉદ રાજાના તે દરબારમાં આ બધું શીખાતા. કેમ કે દાઉદ રાજા પણ તે આધીનતામાં રહીને આગળ વધ્યા. દાઉદ રાજાનું પણ આપણને ખબર છે કે દાઉદ રાજા પણ જે આગળનો રાજા હતો, એને પ્રોબ્લેમ કરતો તો, મારવા જતો હતો, પણ એ યાદ કરે છે કે નહીં, આ અભિષેક વ્યક્તિ છે અને મારાથી કોઈ પણ હાનિ
નહીં કરાય. એ આધીનતામાં રહે છે. જ્યારે આગળનો રાજા તે બધું ફિનિશ થઈ જાય એના પછી તે રાજ કરે છે. એક આધીનતા આપણને આગળ લઈ જાય છે. આધીનતા તે મહાન વ્યક્તિ બનાવે છે. તો આ જે લોકો હતા, જે દીકરાઓ હતા, આસાફ, યદુથુન અને હેમાનના બધા દીકરાઓ હતા, એ પ્રભુનું સેવા કરતા હતા. અલગ અલગ આપણે પણ બધા જેમ સેવા કરીએ છીએ તેવી જ રીતના. તો એ બધા એના પિતાને આધીન, જે પિતા કે એના આ પિતા, આ ત્રણે પિતા હતા, એ પિતા કે એ પ્રમાણે બધું કરતા હતા. એની આધીનતા. એના પિતા કે આ કામ કરો, ઓકે આ કામ કરે, આ કરો, આ કરો. કેટલા બધા આપણને આધીનતાનો આવી રીતના આપેલું છે. એવી રીતના આ દીકરાઓ આધીનતામાં રહે અને પ્રભુના ભવનમાં તે સેવા કરતા હતા. અને આ ત્રણેયના પિતાઓ તે રાજાની, અને રાજા જે છે તે પરમેશ્વરની, અને બધા સાથે મળીને તે પ્રભુની મહિમા થતી હતી. પરમેશ્વરની તે મહિમા થતી, અને પરમેશ્વરની તે આધીનતામાં રહી અને સેવા કરતા હતા. આપણે પણ અલગ અલગ બધું કામ કરીએ છીએ. એકબીજાને આપણે વચન વહેંચો, એકબીજાને આધીનતામાં રહી અને આપણે સેવા કરવાની છે. એમ નહીં કે આજ મારું આધીનતામાં રહે, હું આધીનતામાં નહીં. એવું નથી આપણને બાઇબલ શીખવતી. આપણને બાઇબલ શીખાવે છે આપણે એકબીજાની ઇજ્જત કરવાની છે, એકબીજાને પ્રેમ કરવાનો છે, એકબીજાને આધીનતામાં રહેવાનું છે. એકબીજાની આધીનતા તે દિલની ગહેરાઈથી નીકળવું જોઈએ. ખાલી મતલબ પૂરતી નહીં, ખાલી ડરમાં નહીં, ખાલી કેવા પૂરતી નહીં. એ પછી ટકશે નહીં. તે આપણને આગળ નહીં વધારશે. તે આપણને મહાન કામ તરફ નહીં લઈ જાય. તો આપણે દિલની ગહેરાઈથી તે આપણે આધીનતામાં આપણે રહી અને સેવા પૂર્ણ કરવાની છે. કેમ કે પ્રભુએ આપણા હરેક માટે તે સેવા રાખેલી છે. એવું જ નથી કે ચલો અગવા છે એ લોકો એની પત્ની ને એના દીકરાઓ સેવા કરે. નહીં, એવું નથી. આપણા બધાને પ્રભુએ સેવા માટે પસંદ કરેલા છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે પ્રભુએ આપણને પસંદ કરેલા કે માના પેટમાંથી તને પસંદ કર્યો, અભિષેક કર્યો, અને તને મેં નિમેલા છે કે તમે જઈને ફળ આપો, તમે મારું કાર્ય કરો. તો એ પ્રમાણે પ્રભુએ આપણને હરેકને સેવા માટે કામ આપેલું છે. બીજું આપણે જોઈએ ફર્સ્ટ કરંથી 16મો અધ્યાય અને 15 અને 16 વચન. ત્યાં એક પરિવાર આપેલું છે. સ્ટેફન નામનું એક પરિવાર આપેલું છે. ત્યાં એને કહે છે કે તમે આનું જો, એનું ઉદાહરણ જો, એને તમે આધીનતામાં. તે આપણે વચન વાંચીએ. 16 ભાઈઓ, તમે સ્ટેફન નાશના કુટુંબને જાણો છો કે તેઓ અખાયાનું પ્રથમ ફળ છે, અને તેઓ શરૂઆતની સેવામાં લાગુ રહ્યા. માટે હું તમને વિનંતી કરું છું કે તમે એવા માણસોને તેમજ એટલા કામમાં સહાય કરીને યજ્ઞ કરે છે તેઓને પણ આધીન થાવ. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. અહીંયા કહે છે સ્ટેફન નામનો એક કુટુંબ છે, બરાબર. એ બધા જ મળીને પ્રભુના કામમાં, પ્રભુના હરેક કામમાં તે ઉત્સાહથી, આનંદથી, જોશથી તે પ્રભુની સેવામાં આગળ ને આગળ જ હતા. એટલે એક નમૂના રૂપ હતા. એટલે એને કહે કે તમે એને પણ તમે આધીન થાવ. કે આધીન તો એવી રીતના બધા કામ કરે, એ બધાને તમે એક આધીનતામાં રહી અને તમે શીખો અને આગળ વધો અને મહાન કાર્ય કરતા રહો, અને પરમેશ્વરને હંમેશા તે મહિમા થતી રહી. હાલેલુયા. તો એવી રીતે આપણે હરેકે આધીનતામાં રહી અને આગળ વધવાનું છે. તો જ આપણને તે આધીનતા મહાન કાર્ય કરાવશે. આધીનતા તે મહાન વ્યક્તિ બનાવશે. આપણે આધીનતામાં રહીશું. આપણી મંડળી, પ્રભુએ આ મંડળી કરી, મંડળીનો હેડ પરમેશ્વર છે. તો તે મંડળી એકબીજાને આધીનતામાં, એકબીજા પ્રેમથી, એકબીજા ઇજ્જતથી એવી રીતના આપણે રહેશું તો આપણે બધા એકબીજાના આધીનતામાં તે પરમેશ્વર આપણે હરેકને તે આગળ વધારશે. અને આ મંડળી પ્રભુ યેશુના નામથી તે આત્મિક મંડળી બની જશે. પ્રભુ યેશુના નામથી તે વૃદ્ધિ પામતી જશે. પ્રભુ યેશુના નામથી તે મહાન મંડળી થઈ જશે અને પ્રભુની મહિમા થશે. હાલેલુયા. પ્રભુનો હું ધન્યવાદ કરું. આ વચનો આપણે અપોલોસનું પણ જોઈએ છે કે અપોલોસનું પણ છે. હું વચન નથી વંચાવતી હવે, કદાચ સમય થઈ ગયો છે.
પ્રેરિતોનું કૃત્ય 18:26 વચન તે છે, ત્યાં પણ કહે છે કે પ્રિસ્કિલા અને અકુલિયા એ બંને હસબન્ડ વાઇફ છે. ત્યાં પણ અપોલોસ છે એ સેવક છે, એ પણ આ બંને હસબન્ડ વાઇફ ની આધીનતામાં રહીને બધું શીખે છે. આપણે મોર્નિંગની પ્રેમાં તે વચન હમણાં જ આવ્યું હતું, ત્યાં તે આધીનતામાં રહી અને તે શીખે છે અને આગળ વધે છે. તો એવી જ રીતે મતલબ એક નમૂના રૂપ એકબીજાને આધીનતામાં રહી અને આપણે આગળ વધવાનું છે. તો પ્રભુનો હું ધન્યવાદ કરું કે આ વચનો દ્વારા આપણે હરેકને પ્રભુએ બ્લેસ કર્યા, અનુગ્રહ કર્યા. મારો વિશ્વાસ છે કે પ્રભુના નામથી આપણે હરેક જણ આ મંડળી પ્રભુના નામથી આધીનતામાં રહીને આગળ ને આગળ તે વધતી જશે. આ મારો વિશ્વાસ છે. હાલેલુયા, પ્રભુનો ધન્યવાદ. તો ચાલો